માલા ગલીની ભાવના. મા એટલે લક્ષ્મી, લા એટલે આહલાદ, ગ એટલે ગાન કરતી અને લી એટલે પ્રકાશ કરતી એવા લક્ષ્મીજી જે અહીં શ્રી સ્વામિનીજી છે તે આ માર્ગમાં આહલાદથી ગાન અને પ્રકાશ કરતા બિરાજે છે એટલે માલા ગલી કહેવાય છે. વિશેષમાં શ્રી વલ્લભકુળના બાળકો જ્યારે શ્રીનાથજીની સેવાથી પહોંચીને પોતાની બેઠકમાં પધારે છે ત્યારે આ જ ગલીમાં મુખ્યાજી શ્રીનાથજીની પ્રસાદી માળા આપે છે. આથી આ ગલીનું નામ માલા ગલી પડ્યું છે. પંખા ગલીની ભાવના. ઉષ્ણકાલમાં જ્યાં બેસીને શ્રીનાથજીને પંખો કરવામાં આવે છે તેને પંખા ગલી કહે છે. પંગ એટલે કુબેર અને ખા એટલે ઇન્દ્ર. જલેશ્વર કુબેર છે અને ઇન્દ્ર ખાદ્ય પદાર્થોને ઉત્પન્ન કરનારા છે. વળી તે વાયુનો પણ સ્વામી છે. આ બંને કુબેર, એક જળનો ઈશ્વર અને ઇન્દ્ર એ વાતેશ્વર મળીને શ્રીનાથજીને પંખો કરી શીતલ મંદ સુગંધી વાયુ ઢોળીને સેવા કરે છે. પંગ એટલે પાપ અને ખાય એટલે ક્ષય, નાશ. પંખા ગલીમાં આવતા સકળ પાપોનો નાશ થાય છે. બીન, વીણાની ભાવના. લલિતા લલિત બજાઈ બીના એ પદ અનુસાર શ્રી લલિતાજી મધુર અને સુંદર સ્વરથી બીન વગાડે છે ત્યારે શ્રી ઠાકોરજી નિકુંજમાં જાગે છે. બીના શ્રી લલિતાજીના ભાવથી છે. ખાસા ભંડારની ભાવના. અનાર ચોકની જમણી બાજુએ ખાસા ભંડાર આવેલો છે. અહીં સેવકો દ્વારા શ્રીનાથજીના વિવિધ ભોગની સામગ્રી સિદ્ધ કરવામાં આવે છે. ખાંડ ઘર પણ અહીં જ છે. પ્રસાદી ભંડારની ભાવના. ખાસા ભંડારની સામે જ પ્રસાદી ભંડાર આવેલો છે. શ્રીનાથજીને ભોગ સરાવીને વિવિધ પ્રકારનો મહાપ્રસાદ જ્યાં પધરાવવામાં આવે છે તેને પ્રસાદી ભંડાર કહે છે. અહીંથી સેવકોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. શાક ઘરની ભાવના. કીર્તનિયા ગલીની બાજુની ગલીમાં જમણા હાથે શાક ઘર છે. શાક ઘર શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે. ભીતર શ્રી ગિરિરાજજીના ચિત્રજી છે તે એ જ ભાવથી છે. તેની તિબારીમાં 3 દ્વાર શ્રી ગિરિરાજજીના 3 શિખર છે. આદિ શિખર, દેવ શિખર અને બ્રહ્મ શિખર. શાક ઘરમાં હાથ ખાસા કરવાનો જે કરવો છે તે શ્રી વ્રજ ભક્તોનું હૃદય છે અને તેનું જળ છે તે શ્રી વ્રજ ભક્તોના હૃદયનો પ્રેમ છે. વૈષ્ણવો જ્યારે શ્રી વ્રજ ભક્તોના પ્રેમથી જળથી હાથ પવિત્ર કરે છે ત્યારે જ શ્રી ઠાકોરજીની સેવા કરી શકે છે. તાંબાનો કુંડ છે તે શ્રી વ્રજ ભક્તોનું હૃદય સરોવર છે. અહીં વાસના જે ટોકરા કટોરી છે તે શ્રી વ્રજ ભક્તોના હાથની અંજલિ રૂપ છે. શ્રી વ્રજ ભક્તો સ્વહસ્તમાં સામગ્રી ધારણ કરીને શ્રીનાથજીને આરોગાવે છે. શાક ઘરમાં કાષ્ઠના જે 4 સ્તંભ છે તે 4 યુથાધિપતિ છે. શાક ઘરના મુખ્ય છે તે શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. મુખ ઉપર પટ્ટી બાંધીને સેવકો શ્રીજીની સેવામાં લીન હોય છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શાક ઘરમાં જે વૈષ્ણવ સેવા કરે છે તેનો ગોલોકમાં વાસ થાય છે. ફૂલ ઘરની ભાવના. શાક ઘરની સામે સીડી ઉપર ચડીને જતા ફૂલઘર આવે છે તે નિકુંજના ભાવથી છે. પુષ્પો શ્રી વ્રજ ભક્તોનું હૃદય છે. ફૂલ ઘરમાં 3 છાબ છે તે શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી અને શ્રી લલિતાજીના હૃદય છે. છાબ ઉપર વસ્ત્રો બિછાવેલા રહે છે તે શ્રીનાથજીની પ્રસન્નતાના સૂચક છે. ફૂલ ઘરિયા છે તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે અને ત્યાં જે લાલા છે તે શ્રીનાથજીના સખા છે. જે સોયમાં ફૂલ પરોવવામાં આવે છે તેને વેણુજીનો સ્વર જાણવો અને દોરો છે તે પ્રેમનું સ્વરૂપ છે. પીળા ફૂલ શ્રી સ્વામિનીજીના, શ્વેત ફૂલ શ્રી ચંદ્રાવલીજીના, લાલ ફૂલ શ્રી લલિતાજીના, શ્યામ ફૂલ શ્રી ગિરિરાજજીના, ઘનશ્યામ ફૂલ શ્રી યમુના મહારાણીજીના તથા અન્ય પ્રકારના ફૂલ જુદા જુદા શ્રી વ્રજ ભક્તોના ભાવથી છે. મુખ ઉપર પટ્ટી બાંધીને ભાગ્યવાન વૈષ્ણવો ફૂલની વિવિધ સેવા કરે છે. જે વૈષ્ણવ ભાવથી ફૂલ ઘરમાં સેવા કરે છે તેનો ગોલોકમાં વાસ થાય છે. પાન ઘરની ભાવના. પાન સ્નેહનું સ્વરૂપ છે. નંદાલયમાં શ્રી યશોદાજીના ભાવથી અને નિકુંજમાં શ્રી સ્વામિનીજીના અધરામૃતના ભાવથી બીરી આરોગ્ય છે. કાથો શ્રી કિશોરીજીના, શ્રી વૃષભાનજીના ગૃહમાં શ્રી કિશોરીજી તરીકે અને નિકુંજમાં શ્રી ઠાકોરજીની સાથે હોય ત્યારે શ્રી સ્વામિનીજી તરીકે ઓળખાય છે. ચૂનો એ શ્રી ચંદ્રાવલીજીના, સોપારી શ્રી સ્વામિનીજીના, લવિંગ શ્રી લલિતાજીના, ગુલાબજળ શ્રી યમુના મહારાણીજીના, એલચી ગોપીજનોના તથા જાયફળ, બરાસ વગેરે સુગંધી વિવિધ વ્રજ ભક્તોના મકરંદના ભાવથી છે. વસ્ત્રોથી પાનને શુદ્ધ કરી ઢાંકી રાખવામાં આવે છે. શ્રી સ્વામિનીજીની સાડીના પલ્લવના ભાવથી છે. પાન ઘરમાં પાન મૂકવાની જે છાબો છે તે શ્રી સ્વામિનીજી અને શ્રી યમુના મહારાણીજીના હૃદય છે. પાન ઘરિયા શ્રી સ્વામિનીજીના ભાવરૂપ અને પરિચારકો વ્રજ ભક્તોના ભાવરૂપ છે. દૂધ ઘર, મિશ્રી ઘર, પેંડા ઘરની ભાવના.
અનાર ચોકમાં શ્રીનાથજીના દૂધઘર, મિશ્રી ઘર તથા પેડા ઘર આવેલા છે. દૂધઘરમાં દૂધની વિવિધ પ્રકારની બાલભોગ, મંગલભોગની સામગ્રી સિદ્ધ કરવામાં આવે છે. પેડા ઘરમાં શ્રીનાથજીના ચરણામૃતના પેડા સિદ્ધ થાય છે. પાતલ ઘરની ભાવના. પાતલ ઘરમાં શ્રી યમુના મહારાણીજીની કોટડી છે. અહીં બધા પાત્રો ખાસા થાય છે. પાત્રો વ્રજ ભક્તોના હસ્તની અંજલિ સ્વરૂપ છે, માટે જ્યારે વૈષ્ણવો પાત્રો ખાસા કરે છે ત્યારે સૌ પ્રથમ વ્રજ ભક્તોની પ્રાર્થના કરે છે. જલપાનની કોટડીની ભાવના. પાતલ ઘરની પાસે જલપાનની કોટડી છે. ત્યાં શ્રીનાથજીના ઝારીજી ભરવામાં આવે છે. ઝારીજીની જે નળી છે તે શ્રી સ્વામીજીના અધરના ભાવથી છે. ઝારીજીનું જળ અધરામૃત છે. ઝારીજી પર વીંટેલું લાલ વસ્ત્ર શ્રી યમુનાજીના ભાવથી છે. આ સ્થાનમાંથી શંખનાદ થાય છે. શંખ એ વેદનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીને શંખ ધ્વનિ દ્વારા જગાવવામાં આવે છે. શંખ ધ્વનિ 3 વાર થાય છે. શ્રી સ્વામીજી, શ્રી ચંદ્રાવલીજી અને શ્રી યમુના મહારાણીજીના શ્રીકંઠ સ્વરૂપ છે. ખરાસ ઘરની ભાવના. ફૂલ ચોકથી એક માર્ગ પ્રીતમ પોળ તરફ જાય છે. આ માર્ગમાં ડાબી બાજુએ પગથિયા ચડીને ખરાસ ઘરમાં જઈ શકાય છે. શ્રીનાથજીના ભોગની વિવિધ સામગ્રી માટે સર્વ પ્રકારના અન્ન અહીં ચક્કીમાં દળવામાં આવે છે. કાષ્ઠના મોટા યંત્ર સાથે ચક્કી જોડેલી હોય છે, તેને હૃષ્ટપુષ્ટ બળદો ચલાવે છે. રસોઈ ઘરની ભાવના. શ્રીનાથજીના રસોઈ ઘરમાં 9 ચૂલા છે. તે નવધા ભક્તિના ભાવથી છે. 5 ચૂલાના મુખ પૂર્વ દિશામાં છે, તેના ઉપર રાજભોગની સામગ્રી સિદ્ધ થાય છે. 2 ચૂલાના મુખ ઉત્તર દિશામાં છે, તેના ઉપર શયનભોગની સામગ્રી સિદ્ધ થાય છે. 2 ચૂલાના મુખ પશ્ચિમ દિશામાં છે, તેના ઉપર ભોગની સામગ્રી સિદ્ધ થાય છે. શ્રીનાથજીના ભોગની સામગ્રી સિદ્ધ કરવાવાળા શ્રી યશોદાજી, શ્રી રોહિણીજી, શ્રી સ્વામીજી અને શ્રી ચંદ્રાવલીજીના ભાવરૂપ છે. શ્રી યશોદાજી અને શ્રી રોહિણીજી નંદાલયના ભાવથી તથા શ્રી સ્વામીજી અને શ્રી ચંદ્રાવલીજી નિકુંજના ભાવથી સામગ્રી સિદ્ધ કરે છે. રાજભોગની સામગ્રી શ્રી સ્વામીજી અને શયનભોગની સામગ્રી શ્રી ચંદ્રાવલીજી સિદ્ધ કરે છે. અન્નકૂટની સામગ્રી માટે 12 ચૂલા છે. તે 12 નિકુંજના ભાવથી છે. એક ચૂલા ઉપર એક નાયિકા સેવા કરે છે. શ્રીનાથજીની સર્વ સામગ્રી સિદ્ધ કરવા હાલમાં પણ કાષ્ઠનો જ ઉપયોગ થાય છે. હાલ આ જ્યારે ગ્રંથ લખાયો ત્યારની વાત છે. અત્યારે તો હાલ ગેસ ઉપર પણ સામગ્રી સિદ્ધ થઈ રહી છે, પણ આ ગ્રંથ લખાયો તે વખતે કાષ્ઠનો જ ઉપયોગ થતો હતો. તેથી એક ગ્રંથના લેખ કરતાં કાષ્ઠનો જ ઉપયોગ થાય છે એવો શબ્દ મૂક્યો છે, પણ અત્યારે તો ગેસ ઉપર પણ થાય છે. ભેંસાપાડા ઉપર જ આ કાષ્ઠ લાવવામાં આવે છે અને ગોવર્ધન ચોકમાં એકત્ર કરવામાં આવે છે. અહીંથી કાષ્ઠ અને રસોઈ ઘર સુધી પહોંચાડવાની સેવા વૈષ્ણવો ભાવથી કરતા નજરે પડે છે. શ્રીનાથજીની સામગ્રીના અસંખ્ય પ્રકારો છે. મુખ્ય નીચે મુજબ છે. ભાત 19 પ્રકારના, ખીર 8 પ્રકારની, ખીચડી 7 પ્રકારની, થૂલી 3 પ્રકારની, માનભોગ શીરો 3 પ્રકારનો, બિલસારું 7 પ્રકારના, કઢી 64 પ્રકારની પરંતુ મુખ્ય 21 પ્રકારની, ચૂરમા 4 પ્રકારના, રસદાર શાક 26 પ્રકારના, શાક છોંકેલા અનેક પ્રકારના, કઢા ડખા 4 પ્રકારના, કચરિયા અનેક પ્રકારના, રોટી 5 પ્રકારની વગેરે વગેરે. બાલભોગની ભાવના. બાલ એટલે બાલ સ્વરૂપ શ્રીનાથજી. શ્રી ઠાકોરજી બાલભાવથી જે સામગ્રી આરોગે તે બાલભોગ કહેવાય છે. શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી બાલકૃષ્ણલાલજીમાં બાલભાવ છે. બાલભોગ શ્રી યશોદાજીના ભાવરૂપ છે. બાલભોગમાં અનેક પ્રકારની સામગ્રી સિદ્ધ થાય છે, જેમ કે વિવિધ પ્રકારના લાડુ, જલેબી, મૈસૂર મગજ, બરફી, ઠોર, મઠડી, શક્કરપારા, ખાજા, ચંદ્રકળા, મેવા બાટી વગેરે વગેરે. દૂધ ઘરની ભાવના. દૂધ સફેદ શ્રીનાથજીને અતિ પ્રિય છે. ગાયોએ પ્રેમપૂર્વક પ્રદાન કરેલ દૂધ અહીં બિરાજે છે અને તેમાંથી વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ થાય છે. ગાયો શ્રીનાથજીને ખૂબ જ પ્રિય છે, આથી આપનું નામ ગોપાલ પડ્યું છે. નાથદ્વારામાં ગાયો જ્યાં બિરાજે છે તેનું નામ નાથુવાસ અર્થાત શ્રીનાથજીનો વાસ સ્થાન કહેવાય છે. દૂધ ઘરમાં અનેક પ્રકારની સામગ્રી ધરાવાય છે, જેમ કે પેંડા, બરફી, બાસુદી, શ્રીખંડ, દહીં, માખણ, ખીર, મઠો, મેવા બાટી વગેરે વગેરે. શ્રીનાથજીની ધ્વજાજીની ભાવના. શ્રીનાથજીના નિજ મંદિર ઉપર ધ્વજાજી, કળશ અને સુદર્શન ચક્ર રાજ બિરાજે છે. ધ્વજાજી શ્રી ગોપીજનોના ભાવથી છે. મહાનુભાવ પરમાનંદાસજી ગાય છે કે ગોપી પ્રેમ કી ધ્વજા. વાંસમાં ધ્વજાજી રોપાય છે. વાંસ વેણુનું સ્વરૂપ છે, તેથી વાંસની લાકડીમાં જ ધ્વજાજી રાખવામાં આવે છે. ધ્વજાજી શ્રી ગોપીજનોના વિવિધ વસ્ત્રો રૂપ છે. આથી નિત્ય નવા રંગબેરંગી ધ્વજાજી ચડે છે. જે વૈષ્ણવ ધ્વજાજી ચડાવે છે તેની ઉપર વ્રજ ભક્તો પ્રસન્ન થઈ તેને શ્રીનાથજી સન્મુખ કરે છે.
ધ્વજાજી 7 છે તે શ્રી ગુસાઈજીના 7 લાલજી, 1 ધર્મી અને 6 ધર્મરૂપ છે. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી કૃષ્ણાવતી વહુજી મહારાજે શ્રીનાથજીના જુદા જુદા રંગના 7 ધ્વજાજીનો ભાવ નીચે મુજબ પ્રગટ કર્યો છે. મેઘ શ્યામ ધ્વજા શ્રીનાથજીનો ભાવ, પીળી ધ્વજા શ્રી સ્વામિનીજીનો ભાવ, શ્યામ ધ્વજા શ્રી યમુનાજીનો ભાવ, શ્વેત ધ્વજા શ્રી ચંદ્રાવલીજીનો ભાવ, લીલી ધ્વજા શ્રી રાધા સહચરીજીનો ભાવ, જાંબલી ધ્વજા શ્રી ગિરિરાજજીનો ભાવ, ગુલાબી ધ્વજા શ્રી ગોપીજનોના ભાવ. આ રીતે વિવિધ લીલા પરિકરના ભાવથી આ 7 ધ્વજાજી બિરાજે છે. આમ તો વ્રજની સર્વ ગોપીઓ શ્રી સ્વામિનીજી નામથી જ ઓળખાય છે. બધી જ ગોપીઓને સ્વામિની સ્વરૂપ માનવામાં આવી છે. છતાં પણ જ્યાં સ્પષ્ટ રૂપે અલગથી સ્વામિનીજી ઉલ્લેખ થતો હોય ત્યાં એ વાત રાધા રાણી માટે જ થઈ રહી છે. વિશેષમાં શ્રીનાથજીના 7 ધ્વજાજીની અન્ય ભાવો પણ નીચે મુજબ છે. શ્રી ઠાકોરજીએ શ્રી ગોવર્ધન પર્વતને ધારણ કર્યો ત્યારે આપનું વય 7 વર્ષનું હતું. આપે 7 દિવસ સુધી શ્રી ગોવર્ધનને ધારણ કર્યો હતો. શ્રી ઠાકોરજીના 6 ધર્મો અને 7મા ધર્મી સ્વરૂપ પોતે છે. શ્રીનાથજીનું નામાત્મક સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના 7 અર્થો પ્રગટ કર્યા છે. શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ, અધ્યાય, આ 4 અર્થો શ્રી ભાગવતાર્થ નિબંધમાં તથા વાક્ય, પદ અને અક્ષર, આ 3 અર્થો શ્રી સુબોધિનીજીમાં પ્રગટ કર્યા છે. શ્રીમદ ભાગવતના હૃદયરૂપ દશમ સ્કંદના દરેક પ્રકરણના અધ્યાય પણ 7 છે. શ્રી શુકદેવજીએ ભગવત ભક્ત રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત પણ 7 દિવસ શ્રવણ કરાવ્યું હતું. પ્રાણી માત્ર 7 તત્વોને પોતાના રક્ષક માને છે. દેવ, ઋષિ, પિતૃ, આત્મા, આત્મીય, પુત્ર વગેરે ઐહિક અને પારલૌકિક. પરંતુ વ્રજ ઉપર ઇન્દ્રના કોપ વખતે 7માંથી કોઈએ પણ વ્રજની રક્ષા કરી નહીં, ત્યારે શ્રી ઠાકોરજીએ જ રક્ષા કરી હતી. આથી 7 ધ્વજાજી એમ સૂચવે છે કે 7 તત્વોના આશ્રય છોડી કેવળ શ્રીનાથજીનો જ આશ્રય કરશો તો તમે સદા નિર્ભય થશો. વિદ્યાનગરમાં રાજા કૃષ્ણદેવે શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક કર્યો ત્યારે આપશ્રીએ તેમાંથી માત્ર 7 જ સોના મોહર સ્વીકારી હતી, જેના નૂપુર બનાવી શ્રીનાથજીને અંગીકાર કરાવ્યા હતા. શ્રી ગુસાઈજીના લાલજી પણ 7 છે. પુષ્ટિમાર્ગની ગાદી અને નિધિ સ્વરૂપો પણ 7 છે. શ્રીનાથજી મથુરા સતઘરામાં મહાવત 7મના દિવસે પધાર્યા હતા. નાથદ્વારામાં શ્રીનાથજીનો પાટોત્સવ પણ મહાવત 7મના દિવસે છે. શ્રી ઠાકોરજીની વેણુજીમાં છિદ્રો 7 છે. સંગીતના સ્વર પણ 7 છે. સપ્તાહના વાર 7 છે. ભારત વર્ષની મોક્ષદાયની પુરીઓ 7 છે. અયોધ્યા, મથુરા, કાશી, હરિદ્વાર, દ્વારકા, અવંતિકા અને કાંચી, ઉર્ધ્વલોક અને અધરલોક પણ 7 છે. આકાશમાં સપ્તર્ષિ 7 છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમા 7 કોસની છે. ભૂમંડળના જંબુ વગેરે દ્વીપ પણ 7 છે. શ્રીનાથજીના ધ્વજાજી શ્રીનાથજીનું સાક્ષાત આધિદૈવિક સ્વરૂપ જ છે. શ્રીનાથજીના પ્રતીક રૂપે ધ્વજાજીની પધરામણી કરી શકાય છે. ધ્વજાજી સાક્ષાત શ્રીજી સ્વરૂપ હોય વૈષ્ણવો ભેટ અને ભોગ ધરી શકે છે. કલશની ભાવના 4 કોઠાઓની વચમાં 2 કલશ છે. તેમાં એક મોટો કળશ અને તેની ઉપર એક નાનો કળશ છે. મોટો કળશ શ્રી મહાપ્રભુજી અને શ્રી સ્વામિનીજીના ભાવથી તથા નાનો કળશ શ્રી ગુસાઈજી અને શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે. આ અલૌકિક કલશની નીચે 4 સિંહ છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થ રૂપ છે. અધિકાર વિનાની વ્યક્તિઓને અહીં પ્રવેશ કરવા દેતા નથી. બંને કલશ રસમય છે. મોટા કલશમાં રાગ, પ્રેમ અને નાના કલશમાં ભોગ, શૃંગાર છે. મોટો કલશ શ્રી મહાપ્રભુજીના ભાવરૂપ હોય આપશ્રીએ પ્રેમ અને પ્રભુતા પ્રગટ કર્યા છે, જ્યારે નાનો કલશ શ્રી ગુસાઈજીના ભાવરૂપ હોય આપશ્રીએ ભોગ અને શૃંગારનો વિસ્તાર કર્યો છે. સુદર્શનની ચક્રની ભાવના કલશ ઉપર શ્રીનાથજીનું સુદર્શન ચક્ર છે. ભક્તોની રક્ષા માટે પ્રભુ સુદર્શન ચક્ર ધારણ કરે છે. તે શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગોપીનાથજીના રૂપે છે. મહાનુભાવ પરમાનંદાસજી ભગવાનના 4 આયુધો શંખ, ચક્ર, ગદા અને પદ્મનો ભાવ નીચેના પદમાં પ્રગટ કરે છે. પદ્મ ધર્યો જન તાપ નિવારણ, ચક્ર સુદર્શન ધર્યો કમલ કર ભક્ત કી રક્ષા કે કારણ, શંખ ધર્યો રિપુ ઉદર વિદારણ, ગદા ધરી દુષ્ટન સંહારણ, 4 ભુજા ચારુ આયુધ ધરી નારાયણ ભુવિ ભાર ઉતારણ, દીનાનાથ દયાલ જગતગુરુ આરતી હરણ, ભક્ત ચિંતામન પરમાનંદ દાસ કો ઠાकुर यह अवसर छांडो जिन.
સુ એટલે સુંદર અને દર્શન એટલે શાસ્ત્ર, અર્થાત સુદર્શન ચક્ર સર્વ શાસ્ત્રોના સારરૂપ છે. આથી પુષ્પોના સારરૂપ એટલે સુગંધીના ભંડારરૂપ અત્તરનો નિત્ય અંગીકાર કરે છે. જે વૈષ્ણવ સુદર્શનજીને ભાવપૂર્વક અત્તર સમર્પે છે તેની મનોકામના પૂર્ણ થાય છે. શ્રીનાથજીના 8 સમયના દર્શનની ભાવના. મંગળા પ્રાતઃકાળે નંદાલયમાં શ્રી યશોદાજી વાત્સલ્ય ભાવથી નિકુંજમાં પોઢેલ શ્રી ઠાકોરજીને બીન વગાડીને મધુર સ્વરે શ્રી સ્વામીજી અને વિવિધ વ્રજભક્તો પોતપોતાની કુંજમાં પોઢેલા પ્રભુને જગાડે છે. પ્રભુ જાગ્યા પછી મંગલ ભોગ આરોગે છે. પ્રસન્નતાથી મંગલ ભોગ આરોગ્યા બાદ શ્રી ઠાકોરજી સૌ નિજ ભક્તોને મંગલ સ્વરૂપના દર્શન આપે છે. આખી રાત્રિ પ્રભુ દર્શનના વિરહમાં પસાર થઈ હોવાથી મંગલા આરતી કરી હૃદયનો વિરહ તાપ દૂર કરે છે. નંદાલયમાં શ્રી યશોદાજી અને નિકુંજમાં શ્રી સ્વામીજી મંગલા આરતી કરે છે. મંગલા દર્શન પછી ઋતુ અનુસાર વિવિધ વ્રજ ભક્તોના ભાવથી શ્રી ઠાકોરજીને અભ્યંગ સ્નાન કરાવવામાં આવે છે. શૃંગાર સ્નાન કરાવ્યા પછી વિવિધ ઋતુ ઉત્સવ અનુસાર શ્રી ઠાકોરજીને જુદા જુદા વસ્ત્રો આભૂષણોનો શૃંગાર ધરાવાય છે. નંદાલયમાં શ્રી યશોદાજી અને નિકુંજમાં શ્રી સ્વામીજી પ્રભુને શૃંગાર કરે છે. વળી નિકુંજમાં યુગલ સ્વરૂપ પરસ્પર શૃંગાર ધરાવે છે. આ પ્રમાણે શૃંગાર ધારણ કરીને પ્રભુ શૃંગારના દર્શન સૌ ભક્તોને આપે છે. ગ્વાલ શૃંગારના દર્શન પછી ગ્વાલ ભોગ આરોગી શ્રી ઠાકોરજી ગ્વાલ મંડળી સાથે ગૌચારણમાં પધારવા તૈયારી કરે છે. આ સ્વરૂપે ગ્વાલના દર્શન થાય છે. રાજભોગ ગોચારણ માટે સખાઓ સહિત વનમાં પધારેલ શ્રી ઠાકોરજી અને શ્રી બલદેવજી માટે શ્રી યશોદાજી વિવિધ સામગ્રી સિદ્ધ કરીને વનમાં મોકલે છે. તેને છાક કહેવાય છે. શ્રી યમુનાજીના પુલિન, શ્યામઢાક, કુમુદવન એમ વિવિધ સ્થળે પ્રભુ સખાઓ સાથે છાક આરોગ્ય છે. નિકુંજમાં શ્રી સ્વામીજી સાથે આરોગ્ય છે. રાજભોગ આરોગ્યા પછી મુખ આચમન કરી બીરી આરોગી સૌ વ્રજભક્તોને પ્રભુ રાજભોગના દર્શન આપે છે. રાજભોગના દર્શન પછી મંદિરને તાળા મંગળ કરવામાં આવે છે. તાળું શ્રી સ્વામીજીની મુઠ્ઠી છે. શ્રી સ્વામીજીએ પોતાની મુઠ્ઠીરૂપી તાળામાં શ્રી ઠાકોરજીને બાંધીને વશ કરી રાખ્યા છે તેવી ભાવના છે. ઉત્થાપન બપોરે વિશ્રામ કરી પુનઃ ગ્વાલ મંડળીમાં પધારીને ઉત્થાપનના દર્શન આપે છે. પુલિંદીજીઓના ભાવથી ઉત્થાપન ભોગ આરોગે છે. ભોગ ઉત્થાપન પછી શ્રી ઠાકોરજીના ભોગના દર્શન થાય છે. દર્શન ખુલ્યા પછી સીડી, ખંડપાઠ, ખીલોના વગેરે વડા કરી લેવાય છે. સંધ્યા સૂર્યાસ્ત થતાં સંધ્યા સમયે ગોપ બાળકો સાથે શ્રી ઠાકોરજી વેણુનાદ કરતા ગોકુલ તરફ પાછા પધારે છે. નંદાલયના દ્વાર ઉપર શ્રી યશોદાજી સંધ્યા આરતી કરે છે. સૌ વ્રજભક્તો સંધ્યા આરતીના દર્શન કરે છે. શયન ગોચારણ કરીને પાછા પધારેલ શ્રી ઠાકોરજી અને શ્રી બલદેવજીના વસ્ત્રાભૂષણો શૃંગાર આદિ હવે વડા કરાય છે. સૌ નિજ ભક્તો શયનના દર્શન કરે છે. આખી રાત પ્રભુનો વિરહ થવાનો છે તે ભાવથી શયન આરતી થાય છે. નંદાલયમાં શ્રી યશોદાજી અને નિકુંજમાં શ્રી સ્વામીજી પોઢાડે છે. વળી વિવિધ વ્રજભક્તો નિકુંજમાં પણ વિવિધ સ્વરૂપે રાત્રિ વિહાર કરવા પધારી સૌના મનોરથ પૂર્ણ કરે છે. મંગલાથી શયન પર્યંત 8 સમયના દર્શન શ્રી ઠાકોરજી કયા ભાવથી કયા સ્વરૂપે દર્શન આપે છે તે ભાવ. મંગલાના દર્શન શ્રી નવનીત પ્રિયાજીના ભાવથી. શૃંગારના દર્શન શ્રી ગોકુલ ચંદ્રમાજીના ભાવથી. ગોવાળના દર્શન શ્રી દ્વારકાનાથજીના ભાવથી. રાજભોગના દર્શન શ્રી ગોવર્ધનનાથજીના ભાવથી. ઉત્થાપનના દર્શન શ્રી મથુરાનાથજીના ભાવથી. ભોગના દર્શન શ્રી ગોકુલનાથજીના ભાવથી. આરતીના દર્શન શ્રી વિઠ્ઠલનાથજીના ભાવથી. શયનના દર્શન શ્રી મદન મોહનજીના ભાવથી. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.